હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અને વિષય છે અંગ્રેજી અને સેમિસ્ટર 2 અને યુનિટ 1 એની અંદર આપણે એક્ટિવિટી 10 જોઈશું. હવે શું છે અહીંયા એમાં કલર ધ પિક્ચર્સ. હવે તમારી ક્લાસરૂમની એક્ટિવિટી છે કે ચિત્ર દેખાય છે કે નહીં તમને? એની અંદર તમારે કલર પૂરવાના છે. ચિત્રમાં ઘણી બધી વસ્તુ આપેલી છે. ખુરશી છે, ટેબલ છે, રૂમાલ છે, કબાટ છે, ડ્રોઈંગ્સ છે, બેડ છે, બધું દેખાય છે કે એની બધી વસ્તુઓ. એમાં તમારે અલગ અલગ કલર પૂરવાના છે. ચલો આગળ જોઈએ. અહીંયા શું કહેવા માંગે છે? અહીંયા બી 10 માં બી fill in the blanks using prepositions મૂકવાનું છે. હવે પ્રેપોઝિશન એટલે શું? ઇન, નિયર, અંડર એવી વસ્તુ આવે કે એની પ્રેપોઝિશન, એનાથી સેન્ટેન્સ બને છે એ લખવાનું છે. with the table is ખાલી જગ્યા the window, એટલે કે ટેબલ છે વિન્ડોની કઈ જગ્યાએ છે. હવે આ તમને દેખાય છે ચિત્રમાં કે આ ટેબલ છે અને વિન્ડો છે, તો કઈ જગ્યાએ છે? તો નિયર આવે. તો શું આવે? નિયર. NEAR નિયર. There are 6 picture ખાલી જગ્યા the wall, એટલે કે 6 પિક્ચર છે વોલની કઈ જગ્યાએ છે? તો શું આવે? ઓન આવે. દેખાય છે કે નહીં? હંમેશા ચિત્ર ક્યાં હોય? ઓન હોય કે નહીં? ઉપર. ઓન એટલે ON. There are 2 pillows ખાલી જગ્યા the cot, કે 2 પિલ્લો છે એક કોટની ઉપર કઈ જગ્યાએ છે? આયા કોટ ના છે 2 પિલ્લો, એટલે કે ઉપર છે કે નહીં? તો શું આવશે અહીંયા? ઓન. ચલો આગળ જોઈએ નેક્સ્ટ. The ball is ખાલી જગ્યા the table. હવે ટેબલ છે અને બોલ છે, તો કઈ જગ્યાએ છે? આવશે અંડર, નીચે. UNDER અંડર. ચલો. There is not wash basin ખાલી જગ્યા the picture. ચિત્રની અંદર શું નથી? વોશ બેસિન, એટલે શું આવશે? ઇન. IN ઇન. ચલો વિદ્યાર્થી મિત્રો, આ જોઈ લીધું કે નહીં તમે? ચિત્રમાં કલર પૂરવાનું અને આની અંદર શું બતાવે છે? પ્રેપોઝિશન. આવડી ગયું કે નહીં તમને? પ્રેપોઝિશન અને કલર પૂરવાનું. આ તમારી એક્ટિવિટી 10 છે. જો વિદ્યાર્થી મિત્રો તમે આગળની એક્ટિવિટી જો તમે ના જોયું હોય, ના કરી હોય, તો અમારા આગલા વિડીયોમાં છે, તો તમે જોઈ શકો છો.